અભિષેકભાઈ, પહેલાં તો સૌથી પહેલાં ખૂબ ખૂબ અભિનંદન Thank you, ફોર sir. નેશનલ એવોર્ડ. Thank you, Sagar. Thank you. Best Gujarati film, Manaran, The Hunt. Producer, Cinema and Productions Limited. Director, Abhishek Jain. કેમ મારણ નામ કેમ અને એ કયા વિષય ઉપર એ ફિલ્મ છે? કે આપણા સમાજમાં ઘણા બધા એવા લોકો છે કે એવા કામ કરે છે જે અસામાજિક છે. એક્ટ ઓફ અરેન્જિંગ અ હન્ટ ઇઝ મારણ. સ્ત્રીઓને જોવાનો પર્સપેક્ટિવ આપણા સૌનો અલગ છે. સ્ત્રીઓને જે રીતે જોવામાં આવે છે ને એ ઓબ્જેક્ટિફિકેશન, એ બધી વસ્તુઓ મને લાગે છે કે કદાચ ઊંચી મને. હું યશ સોનીની વાત કરું ખાસ તો એને ગુજરાતી લોકો એક રોમકોમ હીરો તરીકે જોવે છે, રાઈટ? એક રોમેન્ટિક હીરો તરીકે. અને તમે એનું સિલેક્શન કર્યું છે એકદમ ઓપોઝિટ રોલ. કારણ કે એની એક ઇન્ટિમિડેટિંગ પર્સનાલિટી છે, રાઈટ. પણ અંદરથી એઝ અ કલાકાર, એઝ અ ક્રાફ્ટ્સમેન એ બહુ સબમિસિવ છે. એ તમને પૂછી લે, સર મારે આમાં શું કરવાનું છે? તો ઇઝ ટેકિંગ ધી એડવાન્ટેજ ઓફ ધ ક્રાફ્ટમેનશિપ દેટ હી હેઝ વિધિન ટુ પોર્ટ્રે ધી આર્ટ દેટ હી ઇઝ ગોઈંગ ટુ શો એક્સટર્નલી. તમે જે કીધું કે મુંબઈમાં તમે સ્ટડી કર્યું ત્યાં, બરાબર, ફિલ્મ મેકિંગ શીખ્યા, પાછા ગુજરાત કેમ આવ્યા? મને ખબર નહોતી કે અમદાવાદ આવ્યા બાદ મારા માટે ચેલેન્જિંગ થઈ જશે ફિલ્મો બનાવવાનું. મુંબઈનું પ્રોફેશનલિઝમ જો ગુજરાતમાં આવી જાય તો ઘણું બધું સારું થઈ જાય. મેં 2 વર્ષ પહેલાંનો તમારો એક પોડકાસ્ટ જોયો હતો. એની અંદર તમે એક વાત કરી હતી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને નીચે જઈ રહી છે. આપણે જો આવું ને આવું જ કરતા રહ્યા અને બદલાયા નહીં, એડેપ્ટિવ ન થયા, તો કદાચ આપણે ડાઉન જઈશું. યસ, એક્ઝેક્ટલી. હું હજી પોતાની જાતને બિઝનેસમેન જ માનું છું, પણ આઈ એમ ઇન ટુ ધ બિઝનેસ ઓફ ફિલ્મ મેકિંગ. યુ આર નોટ ઓનલી અ ફિલ્મ મેકર, યુ હેવ ટુ ગેટ ઇન ટુ ધ બિઝનેસ ઓફ ફિલ્મ મેકિંગ. ફિલ્મ મેકિંગ. આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ પર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય થશો. એક 20-21 વર્ષનો છોકરો દેશની સૌથી મોટી ફિલ્મ સ્કૂલમાંથી ટ્રેનિંગ લઈને સંજય લીલા ભણસાલી પ્રોડક્શનમાં કામ કરે છે. એટલે કે એના માટે બોલિવૂડનો આખો રસ્તો ખુલ્લો હતો. ત્યાં નામ પણ થઈ જાત, કામ પણ મળી જાત અને પૈસા પણ મળી જાત. પણ એ છોકરો પાછો અમદાવાદ આવી ગયો. મારવાડી પરિવારનો એ છોકરો કે જેના ઘરમાં ગુજરાતી પણ બોલાતી નથી, એણે ગુજરાતી સિનેમાની આખી દિશા બદલી નાખી. ને એ પણ ત્યારે જ્યારે લોકો એને કહેતા હતા કે ગુજરાતી ફિલ્મનું અહીં માર્કેટ જ નથી, કોઈ જોવા નહીં આવે, અને એણે એ વાતને ખોટી સાબિત કરી બતાવી. એણે બનાવી કેવી રીતે જઈશ, અને ત્યાંથી ગુજરાતી સિનેમાનો આખો નવો યુગ શરૂ થયો. ને પછી બનાવી 2 યાર, રોંગ સાઈડ રાજુ, ને આજે 10 વર્ષના બ્રેક પછી એ ફરી એક ગુજરાતી ફિલ્મ લઈને આવે છે, મારણ, જેને હમણાં જ નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. આજના ગેસ્ટ છે ફિલ્મ ડિરેક્ટર, પ્રોડ્યુસર એન્ડ બિઝનેસમેન અભિષેક જૈન. અભિષેકભાઈ, પહેલાં તો સૌથી પહેલાં ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ, ફોર નેશનલ એવોર્ડ. થેન્ક યુ સાગર, થેન્ક યુ. સો મારે ત્યાંથી જ શરૂઆત કરવી છે કે પહેલાં તો ન્યૂઝ મળ્યા ત્યારે તમે શું કરતા હતા અને તમે ક્યાં હતા? હું એકચ્યુઅલી ફોર્ચ્યુનેટલી કંઈક શૂટ કરી રહ્યો હતો હા હા. અને આ ન્યૂઝ એકદમથી એરડ્રોપ થયું મારા પર, અને કંઈક સમજાયું જ નહીં, કારણ કે એક બાજુ 9 to 9 ની શિફ્ટ હતી. હા. 5:30-6 વાગી ગયા હતા અને પછી ઘણા બધા શોર્ટ્સ લેવાના બાકી હતા. તો એ બાજુની દોડાદોડ હતી, બીજી બાજુ ઘણા બધા લોકોના ફોન આવી રહ્યા હતા, મેસેજીસ આવી રહ્યા હતા, એમને પણ જવાબ આપવાની ઉત્તેજના હતી, અને બીજી બાજુ એક સેલિબ્રેશન પણ હતું. એટલે એ મોમેન્ટ ક્યારે નહીં ભૂલાય. પણ આઈ થિંક બહુ જ વેલિડેટિંગ અને બહુ જ સેટિસ્ફેક્ટરી મોમેન્ટ હતી. બહુ ઇમોશનલ પણ હતી મારા માટે. અને જ્યારે ઘરે ગયો ત્યારે થોડુંક બધું સિંક ઇન થયું રાતના, અને મને લાગ્યું કે બહુ મોટો ભાર મારા માથેથી ઉતરી ગયો છે ને, તો કે 5-5.5 કિલો ઓછા થઈ ગયા. ના, પેલો વિડીયો જે અભિનય સરે જે વિડીયો મૂક્યો હતો ને, એ જોયો ત્યારે હા, રિયલી, એટલે ત્યારે કંઈક આઈ થિંક કંઈક પોસ્ટર શૂટ ચાલતું હતું ને એવું બધું હતું, રાઈટ? કરેક્ટ. મેં તો એ દિવસે ઇન્સ્ટાગ્રામ ખોલીને નહોતું જોયું. પછી બીજા દિવસે ખબર પડી કે આ બધું શૂટ થઈ ગયું છે ને અભિનય પોસ્ટ કર્યું છે અને એને કંઈક લખ્યું બી છે. એટલે કારણ કે ત્યારે એ બધું કહેવાય ને, આપણે બધું ખબર જ ના હોય ને, ખબર જ ત્યારે ના એક એવા પેલામાં જતા રહ્યા હોય. બિલકુલ. સો ત્યાંથી જ પોડકાસ્ટની શરૂઆત કરવી છે, મારણ, બરાબર? કારણ કે એક તો નામ ઇન્ટરેસ્ટિંગ, સબ્જેક્ટ ઇન્ટરેસ્ટિંગ, પણ તમારી પાસેથી જ સાંભળવું છે કે કેમ મારણ નામ કેમ, અને એ કયા વિષય ઉપર એ ફિલ્મ છે? જો મારણ જે નામ છે ને, એની સાથેનું મારું ઇન્ટ્રોડક્શન બહુ જ રિસેન્ટલી થયો છે. અમે લોકો વિઠ્ઠલ તીડી શૂટ કરી રહ્યા હતા, અને એટલા માટે જુનાગઢ ને ગીરના જંગલોમાં અમે શૂટ કરતા હતા. રાઈટ. ત્યારે ગામના લોકો કે આસપાસના લોકો, માલધારીઓ બધા એવું કહેતા હતા કે આ સિંહે મારણ કર્યું છે, અહીં સિંહે મારણ કર્યું છે.
તો મેં મારા રાઇટર ભાર્ગવને પૂછ્યું કે આ મારણ શબ્દનો અર્થ શું છે એમ. હમ. તો એને સમજાવ્યું કે ભાઈ સિંહ આવે અને હન્ટ કરી જાય એને મારણ કહેવાય. પણ પછી એક બે લોકો સર આ ચોંટી ગયો, અને હું શું છે કે મને ગુજરાતી હું શીખતો હોઉં છું, ફિલ્મો પણ બનાવતા બનાવતા ગુજરાતી જ શીખું છું. તો મને આવા બધા શબ્દો મળે ને તો એને થોડુંક ઊંડાણમાં જવાનું ગમે. તો 2-4 લોકોને પૂછ્યું મેં, વાતચીત કરી, ત્યારે ખબર પડી કે એકચ્યુઅલી આનું અંડરટોન બહુ અલગ છે. ઓકે, કઈ રીતે? જે ગામના લોકો, પશુપાલકો કે માલધારીઓ પોતાની ગાય રાખતા હોય અને ધારો કે ગાય બીમાર પડી જાય અને હવે એનો કોઈ નિદાન નથી થઈ શકવાનું, તો એને પછી એમને ખબર છે, ઇકોલોજીની કેટલી સરસ વાત છે, એમને ખબર છે કે ભાઈ આ આપણું આની સાથે કોઈ પનારું નથી, તો એને ગામના પાદરે મૂકી આવે, કારણ કે હવે આ સિંહનું મારણ છે. કરેક્ટ. તો ધી એક્ટ ઓફ અરેન્જિંગ અ હન્ટ ઇઝ મારણ, એટલું હું સમજ્યો. કદાચ ખોટું બી હોઈ શકે છે. પણ પછી એક વ્યક્તિ એવું કીધું કે ધારો કે આજે કોઈ ચિત્તાને પકડવાનો છે, બરાબર છે, તો પાંજરાની અંદર જે જનાવર રાખે એ જે વ્યવસ્થા કરવામાં આવી છે કે પાંજરાની અંદર જનાવર રાખો તો એ ચિત્તો કે જે પણ એ અંદર આવશે, એ એક્ટને પણ મારણ કહેવાય છે. હવે એને ફિલ્મની સાથે જો કનેક્ટ કરીએ તો ફિલ્મની અંદર વાત એવી જ છે કે આપણા સમાજમાં ઘણા બધા એવા લોકો છે જે એવા દુષ્કર્મો કરે છે કે એવા કામ કરે છે જે અસામાજિક છે. એ જ્યાંથી પણ આવતા હશે અને જે બી કંઈક કરતા હશે, પણ એમનો જે ભોગ બને છે ને એ સમાજ માટે મારણ થઈ જાય છે. એ જે ભોગ બનેલી વ્યક્તિ છે એ સમાજે ઓફર કરેલું એ એન્ટેગનિસ્ટ માટે કે એ વિલનસ માણસ માટે એ મારણ થઈ ગયું છે. તો ફિલ્મની અંદર 3 પાસાઓ છે. જ્યાં એક વાત છે આવા લોકો જે ભોગ બની જાય છે, ખાસ કરીને દીકરીઓ, સ્ત્રીઓ. બીજી બાજુ જે આવું કામ કરે છે, જે દુષ્કર્મ કરે છે, એ ક્યાંયથી પણ આવતા હશે, એ કયા પ્રકારના બેકગ્રાઉન્ડથી આવે છે, એમની ગળથૂથીમાં શું આવ્યું છે જેના કારણે આવું કરે છે. અને ત્રીજો પાસો છે કે સમાજ આ વસ્તુને કઈ રીતે જોવે છે. અને આ કદાચ આ સામાજિક જે તત્વ છે એની અંદર, એના કારણે મને લાગે છે કે આને આટલો મોટો ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર જેને કહેવાય એનાથી સન્માનિત કરવામાં આવ્યો છે, કારણ કે એ બળબળતો ટોપિક છે આજના સમાજનો આપણો. અને વાત કોઈ દુષ્કર્મની નથી, વાત કોઈ ભોગ બનેલી સ્ત્રીની નથી, વાત સમાજની છે કે એવું તો શું આપણે બાંધ્યું છે કે આ વ્યવસ્થા ચાલી રહી છે. એટલા માટે શબ્દ મારણ, કારણ કે એની પહેલા આનું નામ બહુ સિમ્પલ હતું, મિસિંગ. પણ જ્યારથી, એટલે તમે જુઓ ને કે ફિલ્મો બનાવતા બનાવતા બીજી ફિલ્મનો તમને ટાઇટલ મળી ગયો અને એનો અર્થ પણ તમને મળી ગયો. આ વાર્તા છે કે આ કહાની છે મારણ પાછળની. આપણી ગુજરાતી ભાષા પણ કેવી અજીબ છે નહીં, કારણ કે જે મારણ હતું એનો જે તમે કીધો એ પર્સપેક્ટિવ આખો ડિફરન્ટ પર્સપેક્ટિવ છે. બરાબર, કારણ કે મારણ મીન્સ હન્ટ. બરાબર, હા, એ મને ખબર હતી કે હા, સિંહ કોઈકનું મારણ કરે એટલે, કારણ કે આપણે સૌરાષ્ટ્રમાં મોટા થયેલા હોય, કાઠિયાવાડમાં, એટલે આપણને કહેતા હોય કે આજે આપણા વાડીમાં કે ખેતરમાં એક બળદનું મારણ થઈ ગયું, બરાબર, આવી રીતે. પણ આવી રીતે એને કરાવવામાં આવે, જે તમે ગાયવાળું જે એક્ઝામ્પલ આપ્યું, રિસેન્ટલી હમણાં જે દીપડાનંદ જે બધા કેસ ચાલે છે એમાં જે પાંજરાની અંદર એક બકરીને મૂકી દેવામાં આવે છે, એનું મારણ છે. યસ, આખો પર્સપેક્ટિવ. સો અભિષેકભાઈ, મારો એક ક્વેશ્ચન છે કે પહેલેથી જો તમારી ફિલ્મોગ્રાફી જોઈએ, કેવી રીતે જઈશ કે જેની અંદર જે વિદેશમાં જવાની જે બધાને ઘેલછા કહેવાય ને, એ ત્યારે હતી ને આજે છે, રાઈટ, એના ઉપર હતી. પછી રોંગ સાઈડ રાજુ જોઈએ તો હિટ એન્ડ રન કેસ ઉપર હતી. મારણ જોઈએ તો આઈ થિંક હું એવું કહી શકું હ્યુમન ટ્રાફિકિંગ ઉપર, રાઈટ? હ્યુમન ટ્રાફિકિંગનો એક અંશ છે. હા, એનો અંશ છે એવું કહી શકીએ. તો આવા બધા ટોપિક છે એ કેમ તમને વધારે આમ રિલેટેબલ લાગે છે તમારા માટે? રિલેટેબલ તો ખબર નહીં, કારણ કે આવું કંઈ મારી આસપાસ બન્યું નથી. પણ એટલે મારી સાથે નથી બન્યું, મારી આસપાસ ચોક્કસ બન્યું છે. મને છે ને, જ્યારે અમે લોકો ફિલ્મ સ્કૂલમાં હતા ત્યારથી એક વસ્તુ સમજાય છે કે તમને જે વાત ખૂંચે, તમને જે અંદરથી અનસેટલ કરે, તમને રાતભર સુવા ના દે અને રાતો સુધી સુવા ના દે, એ વાતને બહાર કાઢવા માટે વાર્તાના સ્વરૂપમાં તમારે એક વાતને ફિલ્મના સ્વરૂપમાં રજૂ કરવી પડે. તો જ્યારે હું 10મા-12માં હતો ત્યારે એ વખતે અહીંયા ઘણા બધા ઓલા વિઝા કન્સલ્ટન્સી અને સ્ટુડન્ટ કન્સલ્ટન્સી, ત્યારે ઇન્ડસ્ટ્રીનું બૂમ શરૂ થયું હશે, મે બી એવું કહી શકીએ. હા, એવું કંઈક. અને
ઘણા બધા મારા ફ્રેન્ડ્સ હમ. પણ એ યુએસ યુકે જવા માટે એકદમ ગાંડાની જેમ કંઈ પણ કરવા માટે તૈયાર હતા. જે લોકો મેરિટોરિયસલી જાય છે એમની તો વાત અલગ છે, હમ. પણ જેમની પાસે કદાચ એ માર્ક્સ નથી તો કયા જુગાડો કરીને જવાના, એ જે તો એ મને લાગી આવ્યો. તો મને લાગ્યું આના પર વાર્તા કહેવી જોઈએ. જે હિટ એન્ડ રન થયું, ઓબ્વિયસલી હમ. મિખિલ એનો ડિરેક્ટર છે, રાઇટર હમ. કરણ અને મિખિલે લખી છે, નીરેનભાઈ લખી છે, પણ એ વાત પણ ત્યાંથી જ આવી છે કે એક હિટ એન્ડ રન થયો અમદાવાદમાં અને એટલું ચગ્યું અને અકાઉન્ટેબિલિટી કોને બ્લેમ કરવો, તો એના પર પછી અમે ફિલ્મ કરી. બેયાર છે તો એનું પણ એવું જ એક કિસ્સો છે કે હું લકી ટી સ્ટોલ પર હતો અને MF સાહેબની પેઇન્ટિંગ જોઈ અને ઇટ ઇઝ અ માસ્ટરપીસ, MF હુસેનની પેઇન્ટિંગ. મેં કીધું યાર, મિત્રતા માટે આ માણસે અહીંયા એક પેઇન્ટિંગ મૂકી રાખી છે ને આવડો નાનકડું કેફે છે, કેફે પણ નથી, ટી સ્ટોલ છે. યસ, રાઈટ. તો જે અહીંયા માણસો આવી રહ્યા છે, શું એમને આ પેઇન્ટિંગની કિંમત ખબર છે? તો એમના માટે તો જસ્ટ એક વોલપેપર છે ને, તો એ ઉપાડીને ક્યારેક ચોરી કરી જાય તો શું થાય? અને ત્યાંથી આર્ટની કિંમત કઈ રીતે સમજવી એના વિશે બેયારમાં વાત કરી. અને મારણમાં પણ એ જ છે કે જે આપણી આસપાસ થઈ રહ્યું છે એ જ્યારે જોયું ત્યારે લાગ્યું કે સ્ત્રીઓને જોવાનો પર્સપેક્ટિવ આપણા સૌનો અલગ છે અને એને જરાક બદલવાની જરૂર છે. અને હું આ કંઈક ફેમિનિઝમની વાત નથી કરી રહ્યો, હું વાત કરું છું કે સ્ત્રીઓ જે રીતે, વી આર પ્રાઇમરીલી અ મેટ્રિયાર્કલ સોસાયટી, ધીરે ધીરે આપણે પેટ્રિયાર્કલ થયા, બરાબર છે, પણ સ્ત્રીઓને જે રીતે જોવામાં આવે છે ને, એ ઓબ્જેક્ટિફિકેશન, એ બધી વસ્તુઓ મને લાગે છે કે કદાચ ખૂંચી મને. રાઈટ. અને સ્પેશિયલી જે રીતે સ્ત્રીને કન્ટ્રાઇવ કરી દેવામાં આવે છે, બાંધી દેવામાં આવે છે, ગોંધી દેવામાં આવે છે, એમાંથી કઈ રીતે બહાર નીકળશે, એટલે આ વાત કરી. સો અભિષેકભાઈ, જો ફિલ્મના પર્સપેક્ટિવથી વાત કરું કે એઝ અ પ્રોડ્યુસર, એઝ અ ડિરેક્ટર, અથવા તો તમે તો ગુજરાતી મારવાડી બંને બ્લડ તમારામાં છે, એટલે બિઝનેસ પર્સપેક્ટિવથી વાત કરું, રાઈટ, તો ક્યારેય બેક ઓફ ધ માઇન્ડ એવો વિચાર આવે, એવો ડર લાગે ખરી કે આ ટોપિક ગુજરાતી ના લોકો એક્સેપ્ટ કરશે, નહીં કરે, રિસ્ક જેવું લાગે ખરી, ફીલ થાય? મને છે ને મારી ઓડિયન્સ પર બહુ ભરોસો છે અને કંઈક હું આ સુપરફિશિયલી નથી કહી રહ્યો, એમને મારો ભરોસો આપ્યો છે. આ પ્રશ્ન 2011માં હતો, જ્યારે કેવી રીતે જઈશ બનાવી અને 12માં રિલીઝ કરી. તો 2012માં એવું લાગતું હતું કે શું ઓડિયન્સ એક્સેપ્ટ કરશે, શું એમને ગમશે, આ બધી ઇન્સિક્યોરિટીઝ હતી. પણ એક ફ્રાઈડે આવે છે અને એના પછી તમારી બધી ઇન્સિક્યોરિટી હટી જાય છે, કારણ કે ઓડિયન્સ જ તમારી ફિલ્મને આગળ લઈ જાય છે. અમે તો કંઈ નહોતું કર્યું, પછી એમની પ્રોડક્ટ બની ગઈ, એમનું બાળક બની ગયું, પછી એમનું બાળક બની ગયું. True. ત્યારબાદથી અત્યાર સુધી મને કોઈ એવી ઇન્સિક્યોરિટી નથી, કારણ કે એ લોકોએ ત્યારે જ મને બાંહેધરી આપી દીધેલી અને મને એમના પર બહુ વિશ્વાસ છે. હોઈ શકે છે ઘણા લોકોને ગમે ન ગમે, બધાના પોતપોતાના પર્સપેક્ટિવ્સ હોય, બરાબર છે. ઘણા લોકોને લાગે કે ભાઈ આ થોડુંક વધારે પડતું છે કે ઓછું છે, જે પણ લાગતું હોય, બટ એની એક ઓડિયન્સ છે અને એ ઓડિયન્સને મને લાગે છે કે આ વાત ગમશે. અને આપણી ગુજરાતી ઓડિયન્સ બહુ મચ્યોર છે. મને તમે કહો કે કયું એવું પ્રદેશ કે પ્રાંત છે આ ભારતમાં જ્યાં આટલા બધા ધનિક લોકો છે, જ્યાં આટલું હરતા ફરતા લોકો છે, એમને દુનિયા જોયેલી છે. સાચી વાત છે. ટ્રેડ કરતા હોય, ફરતા હોય, ભણતા હોય, ગણતા હોય, તો એમનું પર્સપેક્ટિવ અને વર્લ્ડ વ્યૂ બહુ બહુ મોટું છે, એટલે એમનું એક્સેપ્ટન્સ પણ બહુ બ્રોડ છે. આપણે કહેવાય છે ને, ગમે ત્યાં જઈએ ગુજરાતી તો મળે મળે મળે. ઘણી વખત એવું બી લાગે કે અરે ના મળવા જોઈએ દાદા, અહીંયા ક્યાંક ફરવા જાઓ, તમે સેશલ્સમાં બેઠા છો અને ત્યાં તમને ગુજરાતી મળી જાય કપલ, તમને તારી પાછળ કોઈક બેઠો બેઠો તમારે ગુજરાતીમાં વાતો કરતું હોય, અને એ તો રહેવાનું છે. અને આ ફિલ્મ જે મારણ છે, બરોબર, એનું કાસ્ટિંગ બી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે જો હું બીજા બધા એક્ટર કરતાં પહેલાં હું યશ સોનીની વાત કરું ખાસ, તો એને ગુજરાતી લોકો એક રોમકોમ હીરો તરીકે જોવે છે, રાઈટ, એક રોમેન્ટિક હીરો તરીકે, અને તમે એનું સિલેક્શન કર્યું છે એકદમ ઓપોઝિટ રોલ, બરાબર. તો અમારે બે વસ્તુ એક તો સમજવી છે કે વાય યશ, અને બીજું કે તમે એને એવી રીતે કઈ રીતે એને જોયું કે હા, કે આ રોલમાં એ એવી રીતે આમ બંધ બેસશે, એકદમ ફિટ બેસશે? યશ સાથેનો મારો એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહું. હા. છેલ્લો દિવસ રિલીઝ થઈ હતી અને અમે લોકો સ્ક્રીનિંગમાં ગયા હતા 2015માં, અને એ વખતે આ બધા જ અજાણ્યા હતા ને, એ લોકો દે વર જસ્ટ ફ્રેશ ન્યૂ કાસ્ટ. અને મને યાદ છે યશે એક બેજ કે બ્રાઉનિશ કલરનો જેકેટ પહેરેલો હતો,
કંઈક આવા જ કલરનો, હમ. આ સોફાના કલર, હા. કરેક્ટ, એવું કંઈક જેકેટ પહેરેલો હતો ને સ્ક્રીનિંગ પત્યા બાદ હું એકદમ ઉપરની હરોળમાં હતો, નીચે હમ. ઉતરીને યશ પાસે ગયો ને મેં કીધું, અને કોઈ બીજાને ના મળે, હું યશ પાસે ગયો ને મેં કીધું, બોસ આઈ એમ અ ફેન ઓફ યોર્સ યાર, આઈ વુડ લવ ટુ વર્ક વિથ યુ સમડે. આવું બસ કહેવાઈ ગયું મારાથી એ ઇમોશનમાં. હમ. અને મને ખબર નહોતી કે આવું થશે, કે જ્યારે અમે લોકો મારણ લખી રહ્યા હતા હમ. ત્યારે ઓબ્વિયસલી એક બે બીજા એક્ટર્સ પણ હતા જેમને મેં મળ્યા અને બધું થયું, પણ યશ એક બેક ઓફ ધ માઇન્ડ રહ્યો, કારણ કે એની એક ઇન્ટિમિડેટિંગ પર્સનાલિટી છે, હમ. એઝ અ પર્સોના એક્સટિરિયર વાઇઝ એક ઇન્ટિમિડેટિંગ પર્સનાલિટી છે, કરેક્ટ, રાઈટ. પણ અંદરથી એઝ અ કલાકાર, એઝ અ ક્રાફ્ટ્સમેન, અને હું એને ક્રાફ્ટ્સમેન કહું છું, હમ. માત્ર આર્ટિસ્ટ નથી કહેતો, ક્રાફ્ટ્સમેન એ બહુ સબમિસિવ છે. એ તમને પૂછી લે, સર મારે આમાં શું કરવાનું છે, અને તમે એને સમજાવો કે આ માહોલ છે, કે આવું છે, અને પાત્ર આવો છે, પછી બસ એ પોતાની રીતે જાય પોતાના કુકુનમાં, એ એની ક્રાફ્ટમેનશિપ કરીને આખો જે બધા એજીસ હોય એના રંધો મારીને એકદમ ક્લીન કટ મસ્ત એ પછી પોર્ટ્રે કરે એની આર્ટને. તો હી ઇઝ ટેકિંગ ધી એડવાન્ટેજ ઓફ ધ ક્રાફ્ટમેનશિપ દેટ હી હેઝ વિધિન હિમ ટુ પોર્ટ્રે ધી આર્ટ દેટ હી ઇઝ ગોઈંગ ટુ શો એક્સટર્નલી. અને આ મને લાગે છે કે એના થિયેટરના ડેઝથી અને એના કારણે એની જે ચોઇસીસ છે એનાથી એ ઝલકાય છે કે હી નોઝ હિઝ ક્રાફ્ટ વેલ અને હી નોઝ વોટ ટુ પોર્ટ્રે વેન. અને યશની મહેનત બહુ છે, અને એ સબમિસિવ હોય એટલે માણસ બહુ મહેનતુ હોય. મેં તમારા જ કોઈક પાસ્ટ ઇન્ટરવ્યૂમાં ક્યાંક મેં જોયું હતું, જ્યારે યશ સોનીની ક્યાંક વાત થઈ હતી ત્યારે કે યશનું જે રિયલ આર્ટ છે ને જે થિયેટર એ બહાર આવવાનું જ બાકી છે. યસ, તમે એ વસ્તુ ખાસ ત્યારે કીધી હતી. આઈ થિંક 2-3 વર્ષ પહેલાનો ઇન્ટરવ્યૂ હતો. ડોન્ટ નો. સો યશ એન્ડ દીક્ષા યસ, અને સુહૃદ ગોસ્વામી, રાઈટ. સો આ કાસ્ટ પહેલાં તમારે એ સમજવું છે કે મિસિંગ અને મારણ બંને એક જ છે. હા હા. ઓકે, એટલે તો પહેલા મિસિંગ એક વેબ શો હતું, ઓકે, જેને પછી અમે લોકો એક ફિલ્મમાં બદલ્યું, અને પછી એ મારણ એને ટાઇટલ આપ્યું. ઓકે, એટલે એ વેબ શો ક્યાંય લાઈવ થઈ ગયો છે નહીં, એવી રીતે? નથી. ઓકે, ઓકે, એને પહેલા વેબ શો તરીકે તમે રજૂ બનાવવા. કરવાના હતા, Yes. બનાવવાના હતા, અને પછી એનું તમે મારણ. બિલકુલ. રાઈટ. તો એ વેબ શોનું મારણ થયું એવું વેબ કહેવાય. શોનું મારણ. પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાસ્ટ છે. આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ, મને એકથી એક સારા કલાકારો હમ. મળ્યા, અને બધાને વાત બહુ ગમી. હમ. બધાને લાગ્યું ને આ વાર્તા કેવી છે. ઘણા લોકો શું હોય છે કે યાર કામ કરવું છે, હમ. પૈસા કમાવા છે, હમ. દિવસો ભરવા છે, એટલે કરવા ખાતર કરી નાખે. આમાંને એકે એક્ટર એવા નથી. એ દીક્ષા હોય, તર્જની હોય, સુહદ હોય, ધૈર્ય હોય, યશ હોય, પરમેશ્વર સિરસીકર હોય, વૈશાખભાઈ હોય, પ્રાચી ઠાકર હોય, બધાએ એટલી મહેનત કરી છે. મુરલીબેન પણ છે આ ફિલ્મની અંદર. એ અમારા સમાજનું પર્સપેક્ટિવ છે. મુરલી પટેલ જે એક્ટર છે ને, એ સામાજિક પર્સપેક્ટિવ એ મુરલી પટેલ લઈને આવે છે. એમનું એક જ સીન છે અત્યારે એડિટ થયા બાદ, પણ એ એક સીન, અને તમને હું અત્યારે કહી દઈશ તો કદાચ એવું લાગશે કે અતિશયોક્તિ કે પછી પોમ્પસ થઈ રહ્યો છું, પણ એ તમને ડૂચો ભરી દે અહીંયા, એવો સીન છે. અને એમને જે પરફોર્મ કર્યું છે, આ બધા એક્ટર્સ ડિરેક્ટર માટે નહીં પણ આ સબ્જેક્ટ માટે ડેડિકેટેડ હતા. અને હું બહુ ફોર્ચ્યુનેટ છું કે આ લોકોએ આ ફિલ્મમાં કામ કર્યું છે, અને એવો સારો કામ કર્યું છે તમને લાગે જ નહીં આ લોકો એક્ટર્સ છે. સો થોડુંક મારે તમારા વિશે વાત કરવી છે કે જેમ હમણાં વાત થઈ કે ગુજરાતી લોકો હોય એટલે ગુજરાતી જ્યાં મતલબ ભારતના અંદર ગુજરાતી વર્ડ આવે એટલે થઈ જાય કે હા તો ધંધાવાળો, મતલબ ધંધો હશે અને બિઝનેસ હશે બહુ મોટો, રાઈટ. અને પ્લસ મારવાડી એન્ડ ગુજરાતી, રાઈટ. તો બિઝનેસ જ હતો, તમારા પપ્પાને બી બિઝનેસ છે, તમે હતો. તો ફિલ્મ ડિરેક્શન કેમ? આ ક્યારે આખું ચેન્જ થઈ ગયું કે પહેલેથી એવું હતું જ નહીં કે પપ્પાના ધંધામાં મતલબ આગળ જવું છે કે શું હતું? નહીં, હું તો પોતાની એટલે હું એ રીતની વાત કરું છું જ્યારે અભિષેકભાઈ મતલબ 22-23 વર્ષના હશે. 22-23 વર્ષની ઉંમરે તો હું કેવી રીતે બનાવી રહ્યો હતો, લખી રહ્યો હતો. 24માં મેં બનાવી અને રિલીઝ 2012માં. રાઈટ. હા, ઓકે. મારું થોડીક બેકગ્રાઉન્ડ એવું છે કે હું હજી પોતાની જાતને બિઝનેસમેન જ માનું છું, પણ આઈ એમ ઇન્ટુ ધ બિઝનેસ ઓફ ફિલ્મ મેકિંગ. તો એક અલગ એ પરિભાષા છે એની. પણ હું નાનપણથી બાળ નાટકો કરતો હતો. તો મિયા ફુસકી, તભાભટ, છકો મકો, છેલ છબો, ભાર્ગવ જોશી, જીવરામ જોશી, એમના જે બાળ નાટકો છે એમની અંદર હું એક્ટિંગ કરતો. એમાં યશ પણ હતો. ઓકે. એટલે અમે શું, મેં જેટલા તબક્કા માટે કામ કર્યું ત્યાં, એમાં વચ્ચે એક મલ્હાર પણ આવ્યો હતો, વચ્ચે યશ પણ હતો, વચ્ચે એક બીજો મલ્હાર છે, મલ્હાર પંડ્યા, એ પણ હતો. એટલે ઘણા બધા એવા અમે લોકોએ થિયેટરમાં બાળ નાટકોમાં કામ કર્યું છે. તો મેં બાળ નાટકો કર્યા છે. અને આ સ્કૂલિંગ ટાઈમ? આ સ્કૂલ ટાઈમની વાત છે, નાનપણની વાત છે. 9-10 વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું.
અને પછીથી આઈ થિંક હું બિઝનેસ મેનેજમેન્ટ ભણવા ગયો છું. બહુ સ્વાભાવિક હતું કે મારા પપ્પાનો બિઝનેસ જોઈન કરવાનો છે. પણ બિઝનેસ મેનેજમેન્ટમાં બેચલર્સ પતાવ્યા બાદ એવું હતું કે હવે માસ્ટર્સ કરવા માટે MBA કરવું પડશે અને MBA કરવા માટે કેટ નામની બિલાડીને પાળવું પડશે પ્રોપરલી. મારાથી એ થાય નહીં. મારાથી ક્વોન્ટિટેટિવ સબ્જેક્ટ્સ એ જમાનામાં એ વખતે જે પણ મન હતું એ થાય નહીં. અને મને એવું હતું કંઈક જુદું કરવું છે, કંઈક જુદું કરવું છે. અને હું શું છે કે આઈ એમ ધ યંગર વન. મારા મોટા ભાઈ છે એટલે એટલું તો ગોઠવાયેલું હતું કે પપ્પા કાર્યરત જ છે, ભાઈ છે એમની સાથે બિઝનેસમાં છે, એટલે હું સ્પેર છું તો કદાચ કંઈક બીજું કરી જ શકું છું, નવું ટ્રાય કરી શકો છો. એને આપણે બિઝનેસની ભાષામાં ડાયવર્સિફિકેશન કહેવાય. તો મેં ડાયવર્સિફિકેશન વિશે વિચાર્યું અને પછી મને નાનપણથી એટલું તો કહેવામાં આવ્યું છે કે એકેડેમિક્સ એન્ડ રિસર્ચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે કોઈ પણ વસ્તુ કરો. તો પછી મેં ફિલ્મ સ્કૂલ જોઈન કર્યું અને ફિલ્મ સ્કૂલ ગયા બાદ મારી દુનિયા બદલાઈ ગઈ. એ 2 વર્ષમાં ખબર પડી કે ફિલ્મો બનાવવા માટે માત્ર ઇક્વિપમેન્ટ્સની જરૂર નથી હોતી. તમારું ભણતર એવું હોવું જોઈએ, તમારું વર્લ્ડ વ્યૂ હોવું જોઈએ, તમારું સાહિત્યનું જ્ઞાન એટલું હોવું જોઈએ, તમારું સંગીતનું જ્ઞાન એટલું હોવું જોઈએ, લોકોનું જ્ઞાન, સમાજનું જ્ઞાન, લોકોને જોવાનો દ્રષ્ટિકોણ, એ બધો જે મને પ્રોફેસરો મળ્યા, જે ટીચર્સ મળ્યા, જે માહોલ બન્યો, જે આસપાસના કલીગ્સ અને ફ્રેન્ડ્સ બન્યા, એ 2 વર્ષ તો મારા જીવનના સૌથી એવું કહેવાય ને કે પીક અને સુવર્ણ વર્ષ હતા. કારણ કે દુનિયા બદલાઈ ગઈ મારા માટે. અમદાવાદમાં રહેતા, આ 2003-4ની વાત કરું છું હું, અમદાવાદમાં રહેતો અને કોઈ ફિલ્મનું બેકગ્રાઉન્ડ નહીં. અને એ જમાનામાં તો ફિલ્મ એટલે કેમેરા પણ નહોતા યાર, તો મોટા મોટા કેમેરા જ હતા. ફિલ્મ મેકિંગ બહુ દૂર 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 હતું. ત્યાંથી સીધો મુંબઈમાં ફિલ્મ સિટીની અંદર સુભાષઘાઈની ઇન્સ્ટિટ્યૂટમાં મારી આસપાસના છોકરાઓ ફિલ્મોના બેકગ્રાઉન્ડવાળા, કોકનો દીકરો છે, કોકની દીકરી છે, બધા યાદો બિગ શોટ્સના બાળકો, અને એમની વચ્ચે 2 વર્ષ કાઢ્યા. જીવન બદલાઈ ગયું. ત્યાર પછી ફિલ્મ મેકિંગની જર્ની શરૂ થઈ. પણ મારા પપ્પાએ મને કીધું હતું કે આ ડાયવર્સિફિકેશન જ છે બેટા. તમે યુ આર નોટ ઓનલી અ ફિલ્મ મેકર, યુ હેવ ટુ ગેટ ઇન ટુ ધ બિઝનેસ ઓફ ફિલ્મ મેકિંગ. અને એ વખતે લાગ્યું તો વસ્તુ સેમ જ છે ને. ફિલ્મ મેકિંગ અને બિઝનેસ ઓફ ફિલ્મ મેકિંગ શું હોય? હવે સમજાય છે કે બિઝનેસ ઓફ ફિલ્મ મેકિંગ એટલે તમે પોતાનો એક એવો ઇકોસિસ્ટમ ઊભું કરો જેમાં તમે તમારું કામ તમારી સ્વેચ્છાથી કરી શકો અને કોઈ મજબૂરી ના હોય, કોઈ પ્રકારનું દબાણ ના હોય, કોઈ પ્રકારનું પ્રેશર ના હોય અને કોઈ પ્રકારનું કમર્શિયલ શું કહેવાય પ્રેશર પણ ના હોય. તો હવે સમજાય છે. એન્ડ દેટ્સ વાય આઈ કોલ માય સેલ્ફ ઇન ટુ ધ બિઝનેસ ઓફ ફિલ્મ મેકિંગ. અને એની અંદર એક પાસો છે જે ફિલ્મ ડિરેક્શન છે. સો મુંબઈ તમે જે કીધું કે મુંબઈમાં તમે સ્ટડી કર્યું ત્યાં, બરાબર, ફિલ્મ મેકિંગ શીખ્યા, ત્યાં 2 વર્ષમાં એટલું બધું નેટવર્કિંગ બી ત્યાં થયું હશે, રાઈટ? કે બધાના કોન્ટેક્ટ બન્યા હશે, આ બધું થયું હશે. તો પાછા ગુજરાત કેમ આવ્યા? એવું તો શું હતું કે તમારે મતલબ, કારણ કે ફિલ્મ એટલે લોકો મુંબઈ જ, આપણામાં મતલબ બંને ઇક્વલ થઈ જાય એવું છે કે ફિલ્મ બનાવવી છે કે ફિલ્મમાં કામ કરવું છે તો કે મુંબઈ મૂવ થઈ જાઓ, મુંબઈ શિફ્ટ થઈ જાઓ, ત્યાં સ્ટ્રગલમાં બધા લાગી જાય. તમારી પાસે ઘણા બધા એવું હશે, કદાચ આઈ ડોન્ટ નો, કે એ પાથ થોડા ઘણા તમને દેખાતા હશે, ક્રિએટ થયા હશે. આઈ થિંક તમે સંજય લીલા ભણસાલી સર સાથે એક ફિલ્મમાં બી કામ કર્યું છે, રાઈટ? યસ. તો એ બધું પાથ આમ થોડો ઘણો તમને દેખાતો હશે, ભલે આમ ધૂંધળો દેખાતો હશે, પણ તો પછી ગુજરાત કેમ મૂવ થાય? એક તો આ નેટવર્કિંગ શબ્દ બહુ નવો છે. એ જમાનામાં નેટવર્કિંગ જેવું કંઈ નહોતું, બધી મિત્રતા જ હતી. આજે જ્યારે નેટવર્કિંગ કહીએ છીએ ને તો બિઝનેસની પરિભાષામાં એક ગ્રીડ, એક સ્વાર્થ આવી જાય છે. હું આની સાથે નેટવર્ક કરવા જઈ રહ્યો છું, એવું શું હોય એમ મને એવું લાગે છે. કનેક્શન હોય તો બધું નેટવર્ક જ છે. તો મિત્રો ઘણા બધા બન્યા, સારું કામ મળ્યું, સારું કામ કર્યું બી, પણ સતત મનની અંદર એક વાત એવી ખૂંચતી રહેતી હતી કે યાર મારે સરવાળે જે વાતો કહેવી છે, કે જે વાર્તાઓ કહેવી છે, એ તો ત્યાંની જ છે, જે અમદાવાદની છે, જ્યાં મારો જન્મ અને ઉછેર થયો છે. 20 વર્ષ હું ત્યાં જ રહ્યો છું અને આઈ વોઝ જસ્ટ અબાઉટ 22. 2 વર્ષ અહીંયા આવ્યા ને મારું કોઈ એવી રીતે બેકગ્રાઉન્ડ નહીં બદલાઈ જાય, રાઈટ? તો વાર્તા તો ત્યાંની છે, વાતો ત્યાંની છે, તો હું શું કરી રહ્યો છું અહીંયા, એને પછી મને પાછું અહીંયા ખેંચી લાવ્યો. મને ખબર નહોતી કે અમદાવાદ આવ્યા બાદ મારા માટે ચેલેન્જિંગ થઈ જશે ફિલ્મો બનાવવાનું, કે પછી ઇકોસિસ્ટમ નથી, કે પછી ઇકોસિસ્ટમ તો જે છે એ એવું નથી જે તમે ફિલ્મ સ્કૂલથી શીખીને આવ્યા છો અને તમે એવું ધારો છો એવું છે, બરાબર છે. અને મુંબઈનું કમ્પેરિઝન થશે, એ બધું કંઈ નહોતું મનમાં. બસ એવું હતું કે મારે વાર્તાઓ કેવી છે ને, અને આ વાર્તાઓ અહીંયા મુંબઈમાં બેસીને નહીં થાય, મારે ત્યાં જવું પડશે. અને હું ત્યાં આવી ગયો, એટલે અહીંયા આવી ગયો પાછો અમદાવાદ. ઇટ વોઝ અ વેરી ઇમ્પલ્સિવ ડિસિઝન્સ. મારા જીવનના ઘણા બધા ડિસિઝન, નિર્ણયો બહુ ઇમ્પલ્સિવ રહ્યા છે.
ઇમ્પલ્સિવ કદાચ એક નેગેટિવ કોનોટેશન પણ હોઈ શકે. બહુ ઇન્સ્ટિંક્ટિવ રહ્યા છે, બહુ ગટથી આવેલા ડિસિઝન્સ રહ્યા છે. મારા મનની અંદર આવે ને તો પછી હું એ કરી લઉં છું, અને પછી મગજ દોડે છે એને કઈ રીતે સાચવવાનો. તો નિર્ણયો મન લે છે અને મગજ એને સાચવી લે છે. એવી રીતે હું એને જોઉં છું. સો જ્યારે મૂવ થયા બરાબર, તો એના કરતાં બેટર છું તમને એમ જ પૂછું કે તમને એવું શું ડિફરન્સ, તમે હમણાં કીધું કે અહીંયા એવી ઇકોસિસ્ટમ નહોતી, આ નહોતું તે નહોતું, બરાબર. હવે થોડું ઘણું એવું ક્રિએટ થઈ ગયું છે અહીંયા, રાઈટ. તેમ છતાં હજી શું એવો ડિફરન્સ છે કે જે ત્યાં છે અહીંયા નથી, અથવા તો અહીંયા છે એ ત્યાં નથી? જો ઇકોસિસ્ટમ તો પહેલાં પણ હતું. આ ઇન્ડસ્ટ્રી હવે લગભગ 95 વર્ષની થઈ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, બરાબર છે. તો એવું તો હું ના કહી શકું કે 20 વર્ષ પહેલાં ઇકોસિસ્ટમ નહોતું. ઇકોસિસ્ટમ હતું, પણ ઇકોસિસ્ટમ એવું નહોતું જેવું હું કદાચ શીખીને આવ્યો હતો. બરાબર છે. અહીંયા પણ ફિલ્મ મેકર્સ હતા, અહીંયા પણ ફિલ્મો બનતી હતી. 40 વર્ષ સુધી નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી આ બધાએ કામ કર્યું છે અને ફિલ્મો ચાલી બી છે. પણ હજી અહીંયા અને મુંબઈની સાથે જો તમે કમ્પેર કરો ઇકોસિસ્ટમને, તો હું માનું છું કે મુંબઈનું પ્રોફેશનલિઝમ જો ગુજરાતમાં આવી જાય તો ઘણું બધું સારું થઈ જાય. પ્રોફેશનલિઝમની વાત એ છે કે એક ફ્રેટર્નિટી બને, એક જૂથ બને. જૂથમાં કોઈ પોલિટિક્સ ના હોય, બધા એકબીજાની મદદ કરતા હોય ફિલ્મો બનાવવા માટે, વાર્તાઓ કહેવા માટે. અને ત્યાં એવું સિસ્ટમ ઉપર છેલ્લે તો છે જ. ભલે અંદર એટલે જ હું કહું છું કે મુંબઈથી જો કંઈ લેવું હોય સારું તો ત્યાંનું આ સિસ્ટમ લેવાની જરૂર છે, પ્રોફેશનલિઝમની. બાકી તો જે કોમ્પિટિટિવનેસ અને ઈર્ષ્યા અને જેલસી છે કે પછી ઇન્સિક્યોરિટી છે, એ અહીંયા ના આવે તો સારું છે. હજી અહીંયા કેવું છે કે હું ફોન ઉપાડીને વૈશલને ફોન કરીને કહી શકું છું કે યાર મારે આ મદદની જરૂર છે, મનીષને કહી શકું છું કે ભાઈ આ એડિટ જુઓ મારો. ઘણા બધા મિત્રો છે, વિજયગીરી છે, અમે એકબીજાને પ્રોત્સાહન આપતા રહેતા હોઈએ છીએ. એવું ત્યાં નથી કદાચ, અને હશે તો બહુ નાના નાના ગ્રુપ્સમાં, બહુ નાના નાના ક્લસ્ટર્સમાં હશે. અહીંયા એવું છે કે મિત્રતા છે. તો મુંબઈનું પ્રોફેશનલિઝમ જો અહીંયા આવે અને એક ફ્રેટર્નિટી એવી બને જ્યાં એક હેલ્ધી એટમોસ્ફિયર થાય, જ્યાં તમે ફિલ્મો બનાવતા થાઓ અને દરેક ફિલ્મને એનું યોગ્ય બજેટ મળે અને એનું યોગ્ય ઓડિયન્સ મળે, તો બધું સારું છે. અભિષેકભાઈ, જે હિન્દી ફિલ્મોમાં એવું કહેવાય છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોલે કે પહેલે કુછ અલગ થી, શોલે કે બાદ કુછ અલગ થી, બરાબર. એવું ગુજરાતીમાં આપણે કેવી રીતે જઈશ માટે બધા કહેતા હોય છે કે કેવી રીતે જઈશ પહેલાં ઇન્ડસ્ટ્રી અલગ હતી અને પછી અલગ છે, રાઈટ. તો આને આ વસ્તુ જ્યારે તમને કહેતા હોય ત્યારે નો ડાઉટ તમને એક ફીલ થતું હોય, રાઈટ. પણ એના કારણે ક્યારે આમ એવું લાગે કે એના કારણે એક જવાબદારી આવી ગઈ, ભાર આવી ગયો, રિસ્પોન્સિબિલિટી આવી ગઈ? ના, એવું મને ક્યારે નથી લાગતું. કારણ કે લોકોની અપેક્ષાઓ બી વધી જાય. હું લોકોની અપેક્ષાઓને માન આપું છું. હું એમની એક્સપેક્ટેશનને નકારતો નથી અને એની હું અવગણના પણ નથી કરતો. પણ એમની અપેક્ષાના ભાર સ્વરૂપે હું સતત ફિલ્મ બનાવું કે સતત એક પ્રકારની ફિલ્મ બનાવું એવું પણ જરૂરી નથી. જ્યારે હું ફિલ્મો નહોતો બનાવતો અને જ્યારે મેં પહેલી ફિલ્મ બનાવી ત્યારે પણ મેં એવી રીતે જ બનાવી જેવી મારે બનાવી હતી, એ નિષ્ઠાથી, અને જે વાત કેવી છે એ કહી દીધી, એ જ રીતે હું બનાવતો હતો. તો જ મને લાગે છે કે હું જે પણ કંઈ અપેક્ષા છે એને પૂરી પાડી શકું છું. પણ એવું કોઈ પ્રેશર નથી. જો પ્રેશર હોત ને તો મેં દર વર્ષે ફિલ્મ બનાવી હોત. એક્ઝેક્ટલી. મારે છેલ્લી થિયેટ્રિકલી આવેલી ગુજરાતી ફિલ્મ તમે માનશો નહીં 2000 હતી, જે 2014માં આવેલી. આજે 12 વર્ષ થઈ ગયા છે. સો એ મારો ક્વેશ્ચન હતો જ કે આ વચ્ચે જે એક દાયકાનો જે આખો ગેપ આવી ગયો, એનું રીઝન શું? કોઈ સારી સ્ટોરી નહોતી આવી, સારી સ્ક્રિપ્ટ નહોતી મળી, કે બીજું કંઈ રીઝન હતું? નહીં, એકચ્યુઅલી 2000 પછી તો મેં પહેલી ફિલ્મ પ્રોડ્યુસ કરી, રોંગ સાઈડ રાજ. એના પછી મેં એક બીજી ફિલ્મ કરી હતી ગુજરાતીમાં, શુભારંભ. એમાં પાછળથી જ જોડાયા હતા અમે. અને ત્યારબાદ મેં એક હિન્દી ફિલ્મ માઉન્ટ કરી રહ્યો હતો. અને હિન્દીમાં પછી તમને વાર લાગે, 2-3 વર્ષ નીકળી ગયા. પછી 2021માં હિન્દી ફિલ્મ ઓલી આવી, હમ દો હમારે દો, રાજકુમાર રાવ, પરેશ રાવલ, કૃતિ સેનન. પછી એ જ વખતે અમે લોકોએ ઓહો પ્લેટફોર્મ શરૂ કર્યું, ઓટીટી પ્લેટફોર્મ. એવું હતું કે ઘણી બધી વાર્તાઓ જરૂરી નથી કે સિનેમામાં આવે, એ વાર્તાઓ તમારે મોબાઈલ પર બી આવી શકે છે. આંગળીના ટેરવે તમે સ્ટોરીઝ જોઈ શકો છો. એવી વાર્તાઓ કેવી છે, કરવી છે. તો પછી ઓહો પર ફોકસ હતું. ઓહો 3 વર્ષ ચલાવ્યું, પછી વી ફેલ્ડ ટુ ડુ દેટ, તો અમે એને વેચી દીધું અને પછી વી ગોટ બેક ટુ ફિલ્મ્સ. તો ગયા વર્ષે એક ફિલ્મ પ્રોડ્યુસ બી કરી, આન્ટીપ્રેન્યોર. અને હવે આ મારણ જે 2022માં શૂટ કરેલી, હવે રિલીઝ કરીએ છીએ. ગયા વર્ષે એક હજી ફિલ્મ કરી મેં, મંચ. અને હવે હું વિઠ્ઠલ તીડી કરવા જઈ રહ્યો છું. તો
હવે બેક ટુ ફિલ્મ્સ એવું કહેવાય, હમ. પણ આટલા વર્ષોથી ફિલ્મોથી કોઈ દૂર એવું લાગતું નથી કે ફિલ્મોથી દૂર હતો, કારણ કે અમારું સતત બિઝનેસ જ એડવર્ટિઝમેન્ટ ફિલ્મ્સનું છે. હમ, હમ, હમ. તો મહિને 2-3 એડવર્ટિઝમેન્ટ ફિલ્મ્સ બનાવતો હોય એટલે તમે ફિલ્મ સેટ પર તો છો જ. Okay. એ જ છે કે એ લોકભોગ્ય ફિલ્મ કે પછી સિનેમામાં આવનારી ફિલ્મો હમ. નથી, એ જાહેરાતો છે. હમ. સો પણ હા, જ્યારે વાર્તા ઇન્સ્પાયરિંગ લાગે છે, જેમ મેં કહ્યું ને કે હમ. જ્યારે અનસેટલ થઈ જાઉં અને લાગે કે હવે આ વાત કહેવી જ છે, હમ. ત્યારે અમે લોકો કોઈ ફિલ્મ બનાવીએ. નહીં તો હમ. પછી કોઈ બંધારણ નથી ને કોઈ પ્રેશર નથી. સો મારે એ સમજવું છે થોડીક થોટ પ્રોસેસ, કે ધારો કે તમને કોઈ ફિલ્મનો વિચાર આવ્યો કે આવા સબ્જેક્ટ ઉપર અમારે બનાવવી છે, બરાબર? પછી કારણ કે બધા એંગલથી જોવું પડે ને, લોકોએ એક્સેપ્ટ કઈ રીતે કરશે, નો ડાઉટ ફાઇનાન્સ બી, કમર્શિયલાઇઝ બી જોવું પડે, બરાબર, કે આ કઈ રીતે જશે, લોકો એના વિશે શું વિચારશે, કેવી રીતે પરફોર્મ કરશે, બરાબર? તો આજે આખી પ્રોસેસ છે ને તમે કઈ રીતે મતલબ ફોલો કરો છો? લોકો કોણ છે? હમ. લોકો એ જ છે જે હું છું. હમ. અને હું કેટલા લોકોને પૂછી લઈશ કે તમને આ કેવું લાગ્યું, તો બી એક માણસ તો ઓછો જ પડશે ને. તો લોકોને શું ગમે છે એને ધ્યાનમાં રાખીને જો હું બનાવવા જાઉં તો હું હમ. કન્ફ્યુઝ જ થઈ જવાનો છું. હું પોતે જ એ લોકોનો રિપ્રેઝેન્ટેટિવ છું. હું કંઈ લોકોથી અલગ થોડી છું. યસ, રાઈટ. તો જો મને કોઈ વાર્તા ગમી છે, કોઈ કારણોસર ગમી છે, એને જો હું પૂરતી નિષ્ઠા સાથે અને હમ. ઈમાનદારી સાથે બનાવું તો હું એમની જ વાત કહી રહ્યો છું, જે એમને કદાચ ગમશે જ. તો મને લાગે છે કે દરેક ફિલ્મનું એક ઓડિયન્સ છે. હમ. તમે જો રાઈટ ઓડિયન્સ સુધી પહોંચી શકો તો યુ વિલ બી એક્સેપ્ટેડ. પણ તમે ધારો કે પાઉંભાજી નથી ખાતા હમ. અને મેં તમને પાઉંભાજી પીરસી દીધી, હમ. તો તમે નહીં જ ગમે ને. True. તો એનું મતલબ એ નથી કે પાઉંભાજી ખોટી છે. હમ. કદાચ એ વ્યક્તિ જેની પાસે હું પાઉંભાજી લઈ ગયો હમ. એ મારી ચોઈસ ખોટી છે. હમ. તો આઈ ડોન્ટ સી કે કઈ બી રીતે આપણે આને એ ડિમાર્કેશનમાં જોવાની જરૂર છે કે લોકોને શું ગમે છે, ચલો એવું બનાવીએ. Yes. અને એવો કોઈ ફોર્મ્યુલા હોતો પણ નથી. તો તમે જે કીધું કે રાઈટ ઓડિયન્સ, રાઈટ, તો એ એનાલિસિસ કરો છો કે લાઈક જસ્ટ એક ક્યુરિયોસિટીથી મારા માઇન્ડમાં એ પ્રશ્ન આવ્યો કે ગુજરાતમાં 7 કરોડ ધારો કે ઓડિયન્સ છે, તો એવી રીતે રાખો કે આ ફિલ્મ આ ઓડિયન્સને કેટર કરશે, એવું ખાલી જ્યારે એનું રિસર્ચ ને એવું ચાલતું હોય ત્યારે એ તમારી પ્રોસેસમાં હોય, ત્યારે એ વિચારો? એવું પહેલાં નહોતા કરતા, હા. પણ મને લાગે છે કે હવે જે આખું એક ટ્રેન્ડ બદલાયું છે હમ. અને ડેટા અને એનાલિટિક્સ પર ઘણો બધો ભાર છે. અને ઓફ લેટલી તમે જુઓ તો ઘણા બધા યુટ્યુબ ફિલ્મ મેકર્સ ઇઝ રોંગ ટર્મ, પણ કહેવાનું નથી કે નવા જમાનાના ફિલ્મ મેકર્સ આવી રહ્યા છે. એન્ડ દે આર ગોઈંગ બાય ધ ડેમોગ્રાફિક્સ, દે આર ગોઈંગ બાય ધ એનાલિટિક્સ, દે આર ગોઈંગ બાય ધી ઓડિયન્સીસ, રાઈટ? હવે એ ઓડિયન્સના ટેસ્ટ પર નથી જઈ રહ્યા. એ પાછું હું એ તમારો જે પાછલો સવાલ હતો એના પર આવી રહ્યો છું કે ઇટ્સ નોટ કે ઓડિયન્સને શું ગમે છે ચલો એ પીરસીએ, પણ એમને ખબર પડે છે કે આ ડેમોગ્રાફિકમાં મારી આ ઓડિયન્સને હું કેટર કરી શકું છું. તો એ સ્ટડી અમે હવે ધીરે ધીરે સાયન્સને પણ આ આર્ટની અંદર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હવે એવા સિસ્ટમ્સ નથી. ધારો કે મારે આજે એવું કંઈ કરવું હોય કે મારણ રિલીઝ થાય છે એના 1 અઠવાડિયા પહેલાં કે પછી મારણનું ફર્સ્ટ કટ એડિટ થાય ત્યારે હું એવા 300 માણસોને બેસાડીને સાયકો એનાલિસિસ ટેસ્ટ કરું અને એમાંથી મને ખબર પડે કયા સીનમાં કેવું એમનું રિસ્પોન્સ આવે છે અને ફિલ્મનું ગ્રાફ બરાબર બને છે કે નથી બનતું. એવું સિસ્ટમ હોય ને તો આઈ વુડ લવ ટુ ડુ ઇટ. અને હશે એવા સિસ્ટમ હશે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. તો મને લાગે છે કે ઇટ્સ અ વેરી ગુડ થિંગ ટુ ડુ. પણ જો આ સિસ્ટમને તમારે દર વખતે કેવું છે, એક પાટિયા પર લખેલો આંકડો છે, રાઈટ, આ ફિલ્મ માટે કદાચ એ આંકડો રાઈટ છે, બીજી ફિલ્મ વખતે તમારે એ ભૂસી દેવું પડશે અને નવા આંકડાઓ લખવા પડશે. તો શું થાય છે કે નહીં તો ઘણા બધા લોકો શું કરતા હોય છે કે અચ્છા આ ફિલ્મ ચાલી હતી ને આટલું હતું, ચલો આપણે પણ આવું કંઈક કરીએ. ત્યાં બધી ગડબડ શરૂ થઈ જાય છે ને એટલા માટે આંકડાઓથી ફિલ્મ મેકર્સ દૂર ભાગતા હોય છે. અને એવું ક્યાંક તમને એવું લાગે છે, કદાચ મને એવું લાગ્યું હશે કે છેલ્લા 2 વર્ષમાં એવું દેખાય બી છે કે કોઈક એ સબ્જેક્ટિવ ફિલ્મ જો ચાલી ગઈ હોય ને તો પછી એની પાછળની દોટ થોડીક વધારે મુકાઈ જાય છે. દાયકાઓથી આવું ચાલે છે, 2 વર્ષથી દાયકાઓથી આવું ચાલે છે. 2 વર્ષથી તો હું નોટિસ વધારે કરું છું કદાચ. અને પછી લોકો જલ્દીથી કંટાળી પણ જાય છે. યસ, એક પર્ટિક્યુલર જોનર આવ્યું હોય અને લોકોને તમે દે ધક્કે 1, 2, 5, 4, 10, 15 ફિલ્મો એક પ્રકારની આપી તો પછી લોકો પતી ગયું, એમનું તૃપ્ત થઈ જાય કે હવે કંઈક નવું આપો. થોડુંક પહેલાં એવું નહોતું થયું, ફ્રેન્ડશિપની ફિલ્મો થોડીક વધારે ચાલી ગઈ કે ભાઈબંધો છે, કોલેજ છે, મોજ મસ્તીવાળી ફિલ્મો. એ તો એવરગ્રીન જોનર બી છે. હા, આમ તો એ પણ એવરગ્રીન છે. આજે બી હું બનાવું ને કોલેજની ફિલ્મ, મને લાગે છે કે એ એવું છે, નોસ્ટાલ્જિયા ઇઝ સમથિંગ દેટ, જો એક જ ફોર્મ્યુલા છે ફિલ્મ મેકિંગનો અને એ છે નોસ્ટાલ્જિયા. નોસ્ટાલ્જિયા તમે પીરસો ને એ 100% ચાલે, એક્સેપ્ટ થઈ જ જાય છે, કારણ કે આપણે બધા જ પાસ્ટમાં જીવીએ છીએ એક રીતે.
અરે ઘણીવાર આપણે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ જોતા હોઈએ ને તો ઓલું આવે ને કે જૂના સમયમાં ટેરેસ ઉપર સૂતા હોય હા, અરે એવો યાર. વિડીયો આવે ને તો આપણે એ વિડીયો તો આખો જોઈશું. એ જે મેમરીઝ છે, બરાબર, જે કોલેજમાં દોસ્તો સાથેની કોઈ મેમરીઝ, એવી ક્યારેક વિડીયો બી આવે ને તો આપણે બી સ્ટોપ થઈ જઈએ કે યાર એ દિવસો કંઈક અલગ હતા. છેલ્લો દિવસ જુઓ ને તમે યાર, છેલ્લો હા. દિવસ વોઝ અ રેજ. યસ. કારણ કે બધા માટે એવું હતું કે ચલો યાર, કોલેજ લાઈફને ફરીથી જીવવાનો મોકો મળ્યો છે. તો ઇટ ઇઝ બિકોઝ ઓફ ધ નોસ્ટાલ્જિક ફેક્ટર. સો મેં 2 વર્ષ પહેલાંનો તમારો એક પોડકાસ્ટ જોયો હતો. એની અંદર તમે એક વાત કરી હતી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને એ મતલબ નીચે જઈ રહી છે. હમ. બરાબર. એવી તમે એક જગ્યાએ વાત કરી હતી. તો હું આજે તમને જો એ જ ક્વેશ્ચન પૂછું કે આજે તમે સેમ ફીલ કરી રહ્યા છો? નીચે જઈ રહી છે એટલું સ્પષ્ટ મારો જવાબ નહીં હોય. હમ. મારા કહેવાનો અર્થ એવો હમ. હતો કે આપણે જો આવું ને આવું જ કરતા રહ્યા અને બદલાયા નહીં, એડેપ્ટિવ ન થયા, એક્ઝેક્ટલી. તો કદાચ આપણે ડાઉન ડાઉન જઈશું. યસ, એક્ઝેક્ટલી. અને મને હજી આઈ વિલ સ્ટીક ટુ દેટ સ્ટેટમેન્ટ હમ. કે રિપીટેડ ફોર્મ્યુલાસ, ટેકિંગ ધી ઓડિયન્સ ફોર ગ્રાન્ટેડ. આપણે એવું માની લઈએ છીએ કે આપણી ઓડિયન્સને તો આ નહીં ગમે. આપણી ઓડિયન્સ સાવ શું કહેવાય, ઘણા લોકોને એવા મોઢે સાંભળ્યું બી છે કે આપણી ઓડિયન્સ સાવ નકામી છે, એમને આવું કોન્ટેન્ટ નહીં સમજાય. આ બધી જો તમારી ધારણાઓ હોય ને તો પડતી આવવાની જ છે. ઓડિયન્સ સર્વોપરી છે. એમને તમારા કરતાં વધારે સમજાય છે. 2 ગાડી ચાલતી હોય ને રેસ લાગેલો, એક ફિલ્મ મેકર હોય એક ગાડીની અંદર, બીજી ગાડીમાં ઓડિયન્સ હોય, તો ઓડિયન્સ તમારાથી આગળ જ છે એવું માનીને જ ચાલવું, તો જ તમે કોમ્પિટિટિવ બનશો ને. હું મારી ઓડિયન્સને કઈ રીતે બીટ કરું? એક રેસ છે ને, સામે ફિલ્મ મેકર છે પડદા પર અને આ બાજુ ઓડિયન્સ બેઠી છે, અને સતત એ રેસ ચાલે છે કે હું મારી ઓડિયન્સને કઈ રીતે આગળ રહું. જો હું સામે જે જોઈ રહ્યો છું એને જ ડિસરેસ્પેક્ટ કરી દઈશ તો પછી શું મતલબ છે? બનાવવાનો જ અર્થ શું છે? તમે જેના માટે બનાવો છો એને ડિસરેસ્પેક્ટ કરો છો તો પડતી 100% આવશે. પણ અધરવાઇઝ આઈ થિંક છેલ્લા એક આખા દાયકાની વાત કરું તો આપણી જર્ની કેટલી સુંદર રહી છે. અને આવી કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નથી, કોઈ રિજનલ લેંગ્વેજ ઇન્ડસ્ટ્રી નથી જેની જર્ની આવી રહી છે. 100%. જ્યાં મલ્ટીપ્લેક્સનું ઉદય થયું ત્યાંથી ફિલ્મો અર્બન, રૂરલ, આ બધા ફાંટાઓ છે, પણ કહેવાનો અર્થ એ છે કે બધા પ્રકારની ફિલ્મો બની છે, બધા પ્રકારના ઓડિયન્સને કેટર કરતી ફિલ્મો બની છે. ફિલ્મો એવી બની છે જે શું કહેવાય, અઠવાડિયાઓ સુધી ચાલી છે. ફિલ્મો એવી બની છે જે રાષ્ટ્રીય સ્તર પર નેશનલ એવોર્ડ લઈ આવી છે. ફિલ્મો એવી બની છે જે ઓસ્કરના સિલેક્શન સુધી ગઈ છે. ફિલ્મો એવી બની છે જે 100 કરોડ પણ કરી ગઈ છે. આટલી વેરાયટી ઓફર કરતી મને કોઈ એક ઇન્ડસ્ટ્રી રિજનલ લેંગ્વેજની દેખાડો. અને આ શ્રેય એક ફિલ્મ મેકર્સને નથી જતો, આ ઓડિયન્સને જાય છે. જો એમનું એક્સેપ્ટન્સ ના હોય તો થાય લાલોના 100 કરોડ, 150 કરોડ. 100%. જે તમે કીધું ને એ મતલબ રિયલ એ જ છે, ઓડિયન્સ જ સર્વોપરી છે. એબ્સોલ્યુટલી. અને હું તો ભોગવી ચૂક્યો, મેં જોયું છે મારી નરી નજરે. 8 શો હતા કેવી રીતે જશના પહેલા દિવસે. 8 જ શો. જ્યારે રિલીઝ થઈ 12 જ્યારે રિલીઝ થઈ 2012માં 15મી જૂન, 8 જ શો હતા. જેમ અત્યારે મને મારા ડિસ્ટ્રીબ્યુટરનો ફોન આવે ને એવી રીતે જ ફોન આવ્યો હતો બપોરે 12:30 1 વાગે 15મી જૂનના દિવસે કે આ મલ્ટીપ્લેક્સ વાળાનો ફોન આવે છે કે શોઝ વધારવાના છે. મેં કીધું તો એમાં નુકસાન આપણને કોઈ? મને તો એ બી ખબર નહોતી કે ના શોઝ વધારના એટલે વકરો વધશે, ફાયદો થશે, ડિમાન્ડ છે એટલા માટે. મેં કીધું તો વધારી દો. એ જર્ની શરૂ થઈ, 112 દિવસે ફિલ્મ ચાલી અને છેલ્લે અંત સુધીમાં 128 કે 132 જેટલા શોઝ હતા. 8 શોઝથી 132 શો કે મેં મહેનત કરી છે, એ ઓડિયન્સે કરી છે. એ આ જ ઓડિયન્સે જે ગાડાઓ ભરીને લાલો જોવા ગઈ છે. 100%. આ એ જ ઓડિયન્સે જેને છેલ્લો દિવસમાં હાઉસફુલ આપ્યા છે. આ ઓડિયન્સ છે ભાઈ, સર્વોપરી છે. ઓડિયન્સે એકવાર એક્સેપ્ટ કરી લીધું અને જે કહેવાય ને કે સૌથી બેસ્ટ માર્કેટિંગ બી જોવા જાય, વર્ડ ઓફ માઉથ એ જ છે ઓડિયન્સનું. યસ. અને હિન્દીમાં પણ લાગુ પડે છે. મેં વાપસ આઉંગા ફિલ્મ રિલીઝ થઈ, પહેલા અઠવાડિયે 1.5 અઠવાડિયે કંઈ ના ચાલ્યું, એટલે કંઈક સારું ન થયું. પછી ઓડિયન્સના રિસ્પોન્સથી આજે બી સિનેમાઘરોમાં છે. રાઈટ. આ ઓડિયન્સની સ્ટ્રેન્થ છે. સો તમે હમણાં એક વાતમાં બહુ સરસ વાત કરી કે ફિલ્મ મેકર અને ઓડિયન્સ બંને એક પાઠો પર ચાલે, ઓડિયન્સ તમારાથી આગળ છે, રાઈટ? તો એટલે ફિલ્મ મેકર હોય એ ઓડિયન્સને જોઈને અને ફિલ્મો બનાવતા હોય, રાઈટ? તો આ વસ્તુ જ્યારે કોઈ ફિલ્મ મેકર થિયેટર માટે કોઈ ફિલ્મ બનાવે છે, ઓટીટી માટે કોઈ બનાવે છે, તો ત્યારે ઓડિયન્સ પ્રત્યેનો પર્સપેક્ટિવ એમનો ચેન્જ થઈ શકે કે એમાં એવું કંઈ ના હોય? એ બિલકુલ થઈ શકે છે. રેસ્ટોરન્ટની પરિભાષામાં કે એનોલોજીમાં કહું,
આફ્ટરનૂન મીલ હમ. અને શું કહેવાય નાઇટ ડિનર, હમ. આ બંનેના એમ્બિયન્સ અલગ જ હોવાના છે. True. કરેક્ટ. Correct. એ જ રીતે ઓટીટીનું માધ્યમ અલગ છે, હમ. થિયેટરનું માધ્યમ અલગ છે. ત્યાં વાત કહેવાની જે રીત છે, એની જે ક્રાફ્ટ છે એ અલગ રહેશે ઓટીટી પર. જે સિનેમામાં છે એને કહેવાની ક્રાફ્ટ અલગ રહેશે. બહુ બહુ સિમ્પલ જે ડિફરન્સિએશન એ છે કે ઓટીટી ઇઝ અ વ્યુઇંગ ઓફ કન્વિનિયન્સ. આજે ટીવી ચાલતું હશે, હું બે કામ કરતાં કરતાં ટીવી જોઈ લઈશ કે પછી મોબાઈલ પર જોઈ લઈશ. હું જ્યાં પણ જાઉં ત્યાં જોઈ શકું છું. બરાબર છે. ટાઈમ નથી, પોઝ કરશું, તમારા કન્વિનિયન્સ પર તમે જોશો. ટ્રુ. અને અહીંયા તો તમે ક્યાંક ને ક્યાંક ફિલ્મ મેકર ના શું કહેવાય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સથી જોઈ રહ્યા છે. ફિલ્મ મેકર તમને સૌથી પહેલાં તો એડવાન્સમાં પૈસા લે છે તમારી પાસેથી, બરાબર છે. રાઈટ. પછી તમને એક અંધારી રૂમમાં બેસાડે છે અને પછી તમને 3 કલાક માટે એ દેખાડે છે જે એને તમને દેખાડવું છે. તમારી પાસે ચોઈસ છે, તમે ઊભા થઈને નીકળી શકો છો, પણ ઘણા અંશે આપણે જોયું છે કે માંડ 10% લોકો ઊભા થઈને નીકળતા હશે. યસ. બહુ ખરાબ પિક્ચરો તો વાત અલગ છે, અને પણ બહુ રેર. બહુ રેર હોય છે. Yes, બરાબર. right. બિકોઝ દેટ્સ એન એક્સપિરિયન્સ દેટ યુ આર લિવિંગ. ત્યારે તમે ફિલ્મ મેકરથી કેપ્ટિવેટેડ છો. આજે માણસ જે 1 મહિનાનો પગાર લઈને ચાલે છે, એની પાસે સ્પેન્ડિંગ પાવર જે છે એક સર્ટન રૂપી છે. ફોર એક્ઝામ્પલ 1000 રૂપિયા છે કે મારા એન્ટરટેનમેન્ટ માટે 1000 રૂપિયા મેં અલગથી મૂકી રાખ્યા છે. બરાબર. એ 1000 રૂપિયાને ખર્ચવા માટે એની પાસે કેટલા બધા ઓપ્શન્સ છે. એ રેસ્ટોરન્ટમાં જઈ શકે છે, એ કેફેમાં જઈ શકે છે, એ ફિલ્મ જોઈ શકે છે, ઓટીટીનું સબસ્ક્રિપ્શન લઈ શકે છે અને ઓટીટીના સબસ્ક્રિપ્શનમાં અનલિમિટેડ કંઈ જોઈ શકે છે. True. એ બહાર ફનફેરમાં જઈ શકે છે, આજે એક્ઝિબિશનમાં જઈ શકે છે, એ ફરવા કદાચ જઈ શકે છે આ રૂપિયાની અંદર જો બધા ભેગા કરીને જાય તો એની પાસે ઓપ્શન્સ બહુ બધા છે. બીજી બાજુ ફિલ્મોની અંદર પણ એની પાસે કેટલા બધા ઓપ્શન્સ છે. આ જ 1000 રૂપિયાની અંદર હું એક હોલિવૂડની ફિલ્મ જોઈ શકું છું, એક સાઉથ ઇન્ડિયન સિનેમાની ફિલ્મ જોઈ શકું છું, કે ફોરેન લેંગ્વેજ ફિલ્મ જોઈ શકું છું, એક હિન્દી ફિલ્મ જોઈ શકું છું, ગુજરાતી ફિલ્મ જોઈ શકું છું. ગુજરાતી ફિલ્મની અંદર પણ એની પાસે ઓપ્શન છે કે જાણીતા ચહેરાવાળી ફિલ્મ જોવા જવું, કોકનું ટ્રેલર જોઈને ફિલ્મ જોવા જવું, કોકની વાત સાંભળેલી હોય એ જોવા જવું કાં ના જોવા જવું. તો નોટ એવરી ફિલ્મ ઇઝ ગોઈંગ ટુ વર્ક. એ તો સત્ય જ છે. આપણો પ્રયાસ એટલો જ હોવો જોઈએ કે જે આપણી ઓડિયન્સ છે એના સુધી ફિલ્મ પહોંચે અને ઓડિયન્સ સુધી પહોંચવા માટે જે કરવાનું એ કરીએ. પછી તો બધું ઉપરવાળા છે અને ઓડિયન્સમાં છે. વેન આઈ સે ઉપરવાળા એટલે 2 લોકો છે ઉપરવાળામાં. એક બાલ્કનીમાં બેઠા લોકો ઓડિયન્સના ઉપરવાળા અને એક ઉપરવાળા. એટલે તો કીધું કે સર્વોપરી વર્ડ બે માટે છે. રાઈટ. સો તમે હમણાં એક વાતમાં સરસ વાત કરી સાઉથ ઇન્ડિયન ફિલ્મની, બરોબર? અને તમારા ઘણા બધા મિત્રો બી એમાં રહ્યા હશે, રાઈટ? અને જ્યારે રિજનલની વાત કરીએ ને ત્યારે સાઉથ ઇન્ડિયન ફિલ્મો ઓલવેઝ આમ કહેવાય કે ટોપ પર હોય છે, રાઈટ? બોલિવૂડ અને ગુજરાતીનું કમ્પેરિઝન ઘણું બધું થતું હોય છે, બરાબર? પણ એના કરતાં બેટર છે રિજનલ, બરાબર? એવું શું ત્યાં બેસ્ટ છે, બરાબર? એ પછી તમે ઓડિયન્સના પર્સપેક્ટિવથી કહો કે કોઈ પણ રીતે કહો, અથવા તો કોઈ સ્ટાર, ધારો કે હું સ્ટારની વાત કરું તો ત્યાંના સ્ટાર અને આપણા સ્ટાર, આમાં શું ડિફરન્સ છે, શું છે, તમે કઈ રીતે નોટિસ કર્યું છે? એક તો વર્ષો જૂની ઇન્ડસ્ટ્રી છે, પ્રોફાઉન્ડલી શું કહેવાય ઇવોલ્વિંગ ઇન્ડસ્ટ્રી રહી છે. અને એકચ્યુઅલી એક વાત જે ઘણા લોકો નથી કરતા એ છે કે ધ લેંગ્વેજ લોયલ્ટી જે છે ને એને એક પોતાનું ઓડિયન્સ બેઝ ઊભું કર્યું છે લેંગ્વેજ લોયલ્ટીના કારણે. આજે તમે મલયાલમ ફિલ્મ રિલીઝ કરો તો મેં કેરલામાં મારા એવા મિત્રો છે મેં જોયા છે, એમના ફિલ્મોના સ્ક્રીનિંગમાં હું ગયો છું જ્યાં લોકો ઓડિયન્સ હાથમાં પેપર અને પેન લઈને આવે છે નોટ કરવા માટે. ચાલુ ફિલ્મમાં નોટ કરે છે. મેં કીધું ભાઈ એન્જોય કરવા દે ને એને. પણ એવી પણ ઓડિયન્સ છે જે ત્યાં નોટ કરતી હોય છે. એટલું એમનું અટેચમેન્ટ છે એ ફિલ્મો સાથે કે એ ભાષાની ફિલ્મો સાથે ને એ ભાષા સાથે. અને એને તમે એક હિન્દી ફિલ્મ આપી દો, કદાચ એના માટે સેકન્ડ પ્રાયોરિટી રહેશે. ઇંગ્લિશ ફિલ્મ આપી દો એના માટે થર્ડ પ્રાયોરિટી રહેશે. પણ મલયાલમ ફિલ્મ હશે તો એની ફર્સ્ટ પ્રાયોરિટી છે. સેમ ગોઝ વિથ તેલુગુ, સેમ ગોઝ વિથ તમિલ, સેમ ગોઝ વિથ કન્નડા. એટલે લેંગ્વેજ લોયલ્ટી ઇઝ ધ ફર્સ્ટ ડિફરન્સિએટર. આજે ગુજરાત, અને એનું કારણ શું છે કે ગુજરાતીઓ બિઝનેસ માટે વખણાયા છે અને ટ્રેડ માટે ગુજરાતીઓ વિશ્વભરમાં શું કહેવાય પગ પસારો કર્યો છે. હવે તમારે અહીંયાથી સ્પેન જવું હોય બિઝનેસ કરવા માટે, you will definitely learn Spanish, right? So we have catered ourselves to the world. આપણે ઇન્ક્લુઝિવ નથી રહ્યા, આપણે વિશ્વના સિટીઝન બન્યા છીએ. તો એના કારણે આપણે ઘણું બધું લીધું બી છે, ઘણું બધું આપણે આપ્યું બી છે.
તો આપણા માટે લેંગ્વેજ લોયલ્ટી માત્ર ગુજરાતીમાં વાત કરવું એ જરૂરી બી નથી. એટલે અહીંયાથી મૂળ શરૂ થાય છે કે કેમ આપણી ઓડિયન્સ અને ત્યાંની ઓડિયન્સમાં ફરક છે. આ ફરક બાદ તો ઘણા બધા બીજા ફરક છે કે ભાઈ ટેકનિકલ હોય, સ્ટાર ડ્રીવન હોય, સ્ટારનું એમ્પ્લિફિકેશન હોય. ત્યાં સ્ટાર્સ એટલે એમના માટે ગોડ છે ને. આજે એટલા માટે તો આટલા બધા એક્ટર્સ છે જે પોલિટિશિયન્સ બન્યા છે કે મુખ્યમંત્રી બન્યા છે કે જે બી કંઈ બન્યા છે, કારણ કે એક જનસમૂહને એમના પ્રત્યે એક ગોડવાળી ફિલિંગ આવે છે. હું તમને એક સરસ, મને અત્યારે વાતમાં એક કિસ્સો યાદ આવ્યો કે મારું બેકગ્રાઉન્ડ છે મિકેનિકલનું, બરાબર. તો જેમ તમે કેટની વાત કરીને એમ એન્જિનિયરિંગ તો માસ્ટરમાં કરવા માટે ગેટ આપવી પડે, રાઈટ. અને હું ગેટની પ્રિપરેશન માટે હૈદરાબાદ ગયો હતો. અને કેટની અંદર ને ગેટની અંદર કેમ ઓલા ક્રેશ કોર્સ આવે કે 2 મહિનાની અંદર તમારે આખો કોર્સ કમ્પ્લીટ કરવાનો, બરાબર, કારણ કે આપણી કોલેજ શરૂ હોય. તો હું હૈદરાબાદ ગયો હતો 2 મહિના માટે, અને ત્યાં એક બહુ સરસ ક્લાસીસ છે. તો એની અંદર કેવું હતું કે 60 દિવસનો કોર્સ, સવારે 6 વાગે તમારા ક્લાસ શરૂ થાય, રાત્રે 11 વાગે પૂરા થાય. આવું 60 દિવસ કન્ટિન્યુઅસ. અને વચ્ચે તમને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરના 3 બ્રેક મળે. એ સિવાય કોઈ જ બ્રેક નહીં. અને એ બ્રેક હોય 40 મિનિટ, 1 કલાક ને 40 મિનિટ, આવી રીતના બ્રેક મળે. અને કોઈ રજા નહીં, કશું જ નહીં, 60 દિવસ કન્ટિન્યુઅસ જવાનું. અને ત્યારે હું હૈદરાબાદ હતો ને, એ સમયમાં રજનીકાંતનું એક મૂવી રિલીઝ થયું હતું. જો આઈ થિંક હું ભૂલ ના કરતો ને તો કબાલી, બરાબર, કબાલી. એ ટાઈમે એ મૂવી રિલીઝ થયું હતું. આખી ઇન્સ્ટિટ્યૂટમાં એ દિવસે જાહેર રજા. 1 દિવસ એક્સટેન્ડ કર્યો અમારા માટેનો ક્રેશ કોર્સનો. અને ત્યાંથી ઓફિસથી ટિકિટ કલેક્ટ કરવાની હતી, મતલબ ઇન્સ્ટિટ્યૂટમાંથી અમારે ટિકિટ કલેક્ટ કરવાની, બરાબર, થિયેટરમાં જોવા માટેની. અને થિયેટરની અંદર ત્યારે પહેલી વાર, કારણ કે અમને ટાઈમ જ નહોતો મળવાનો, એ દિવસે બધા થિયેટરમાં ગયા. લિટરલી તમે જે કીધું ને કે સાંભળ્યું હતું ત્યારે જોયું કે લોકો ચપ્પલ બહાર કાઢીને થિયેટરમાં જતા હતા. મેં તો એવું જોયું છે. મારી મમ્મી સાઉથ ઇન્ડિયાથી જ છે, એટલે મેં આ બધું બહુ લાઈવ જોયેલું છે. એ કમલ હસન હોય, રજનીકાંત હોય, વિજય હોય, સૂર્યા હોય, એ તમિલનાડુથી છે. એટલે આ બધા એક્ટર્સને કઈ રીતે ભગવાનની જેમ પૂજવામાં આવે છે ને, એ મેં જોયું છે લાઈવ. અને ત્યારે તમને એવું લાગે કે તમે એનાલિસિસ કરો તો તમને લાગે કે એમની પાસે એકચ્યુઅલી એ જે સ્પેન્ડિંગ પાવર છે કે પ્રોસ્પેરિટી જે છે ને, એ બહુ મોટા પોપ્યુલેશનમાં નથી, એ લિમિટેડ પોપ્યુલેશનમાં છે. તો આ લોકો પાસે એન્ટરટેનમેન્ટ એ જ મૂળ જીવનનું એવું કહેવાય ને કે એક રસ છે. બાકી આપણા માટે આપણે ફરવા નીકળી જઈએ, ધંધામાં પરોવાયા હોઈએ એટલે કાંઈ સૂઝે નહીં કે ભાઈ મગજ ખરાબ નહીં કરવાનો, ધંધો કરવા દે ભાઈ, પિક્ચર નહીં જોવા જવાનું. બહુ ફરક છે, કલ્ચરલ ફરક છે. યસ, એના કારણે બી થાય. ઓકે, એક લાસ્ટ ક્વેશ્ચન લઈને આપણે કમ્પ્લીટ કરીએ. આ ક્વેશ્ચન થોડોક એના રિલેટેડ છે, કારણ કે અત્યારે તમે ઇન્ડસ્ટ્રીને બધી રીતે જોવો છો, બરાબર. એક ફિલ્મ મેકર, એક ડિરેક્ટર તરીકે, એક પ્રોડ્યુસર તરીકે, એક તમે જેમ કીધું કે હું ફિલ્મ મેકિંગના બિઝનેસમાં છું, રાઈટ. તો અત્યારનો જે સમય છે એઆઈનો ટાઈમ છે, રાઈટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. તો આના કારણે ઇન્ડસ્ટ્રી તમને શું લાગે છે, રિવોલ્વ થશે, કઈ રીતે જશે? અથવા તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે એઆઈ છે ઘણા બધાની જોબ ખાઈ જશે, આ ખાઈ જશે, બરાબર. તો જે ધારો કે સ્ક્રીન પ્લે જે લોકો લખે છે, જે રાઇટર છે, બરાબર, એના પર્સપેક્ટિવથી તમે એઆઈને કઈ રીતે જોવો છો? યાર, ફિલ્મ મેકિંગ છે ને એ કે સ્ટોરી ટેલિંગ જે છે ને, સ્ટોરી ટેલિંગ ડેવલપ જ ટેકનોલોજીને કારણે થયું છે. સૌથી પહેલા સ્ટોન એજમાં લોકો પથ્થર પર ચિત્રીને વાર્તાઓ કહેતા હતા. ટેકનોલોજી આવી એટલે ધીરે ધીરે ઇવોલ્વ થાય ને. કેમેરા તો શું છે, ટેકનોલોજી છે ને, એના કારણે તમે વાર્તા કહેતા થયા કેમેરા પર. પછી ધીરે ધીરે ડિજિટલ મીડિયમ્સ આવી ગયા. ડિજિટલ મીડિયમ્સ પછી હવે ઘણા બધા ઇવોલ્યુશન્સ થતા આવ્યા છે. આઈ સી એઆઈ એઝ વન ઓફ ધ ઇવોલ્યુશન્સ ઇન ટેકનોલોજી હેલ્પિંગ ફિલ્મ મેકિંગ. એટલે કોઈની જોબ જતી રહેશે તો તમે જો ઇવોલ્વ નહીં થાઓ, ટેકનોલોજી સાથે પોતાની જાતને એડેપ્ટ નહીં કરો, તો એ તમારો વાંક છે. ટેકનોલોજીને તમે કારણ ન બનાવી શકો. કારણ કે આ ઇન્ડસ્ટ્રી ત્યારે જ ધીકશે જ્યારે ટેકનોલોજીકલી એડવાન્સમેન્ટ થશે. જો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ના હોય તો પછી તો આ ઇન્ડસ્ટ્રી ક્યાં આગળ આવવાની છે. સો ફિલ્મ મેકિંગની અંદર મને લાગે છે કે એઆઈ ઇઝ અ ફેન્ટાસ્ટિક ટૂલ. બહુ જ સારો અસિસ્ટન્ટ છે, બહુ જ સારો સપોર્ટ સિસ્ટમ છે. આજે મારે મેં કંઈક લખ્યું હોય, ધારો કે રાઇટરે જ લખ્યું છે, પણ એને મારે કંઈક એનાલિસિસ કરવું છે, કંઈક સમજવું છે, કંઈક નવા આઈડિયાઝ જોઈએ છે, બ્રેઇન સ્ટોર્મિંગ કરવું છે. મારી રાઇટર સાથે વાત કરવા માટે કે એને ફીડબેક આપવા માટે મારે સમજવું કે હું શું કહું એને, તો પણ એઆઈથી મળી શકે છે. ટ્રુ, યા. તો આ તો એઆઈ આઈ થિંક ઇઝ ધ ફ્યુચર, ઇઝ ધ પ્રેઝન્ટ રાધર. ફ્યુચર પણ નહીં, એઆઈ ઇઝ ધ પ્રેઝન્ટ. અને હું તો એમ્બ્રેસ કરું છું એઆઈને. ઓકે, સો એક મારણ જે 31 તારીખે રિલીઝ થઈ રહી છે, 31 જુલાઈએ, બરાબર. તો ઓડિયન્સને તમે શું કહેવા માગશો તમારી ફિલ્મ માટે? ઓડિયન્સને એટલું જ કહેવા માંગીશ કે આ ફિલ્મે એક બહુ લાંબી જર્ની જોઈ છે.
2022માં બની, 2024માં એનું સેન્સર મળ્યું ને પછી એ ફેસ્ટિવલ્સના રાઉન્ડ કર્યા. આ 1.5 વર્ષની અંદર એને ઘણા બધા દેશોમાં ઘણી બધી ઓડિયન્સને આપણી પોતાની ગુજરાતી ભાષાને ઇન્ટ્રોડ્યુસ કરવાનો મને મોકો મળ્યો, કે એવું કહેવાય ને, સૌભાગ્ય મળ્યો. હવે આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થઈ રહી છે અને જેમ હંમેશા ઓડિયન્સે મને એક સહકાર આપ્યો છે, કે પ્રોત્સાહન આપ્યો છે, કે ઉપરાણું પણ આપ્યું છે. તમે ફિલ્મ જોઈને તમને જે બી કંઈ લાગે મને ચોક્કસથી જણાવો, અને હું એકચ્યુઅલી આઈ એમ વેરી લુકિંગ ફોરવર્ડ ટુ લોકોના ફીડબેક. અને મને ગમશે જ, કારણ કે અમે 2012માં પણ જ્યારે ફિલ્મ રિલીઝ કરી, કેવી રીતે તો અમે સિનેમામાં જતા હતા લોકોને મળવા માટે, જાણવા માટે કે તમારું ફીડબેક શું છે. નહીં તો લોકો કઈ રીતે પહોંચે મારા સુધી. આજે તો સોશિયલ મીડિયા છે એટલે વાંધો નથી, પણ આઈ હોપ કે લોકોને યશ સોનીનો એક નવો અવતાર, દીક્ષા જોશીનું કમબેક, સુહૃદ ગોસ્વામીનું એક જૂનું કામ જે અત્યારે બહાર આવી રહ્યું છે, મારું એક ડિરેક્ટોરિયલ કામ જે 12 વર્ષ પછી સિનેમામાં આવી રહ્યું છે, એ બધું ગમે. અને આઈ એમ લુકિંગ ફોરવર્ડ. સો અભિષેકભાઈ, ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ ભાઈ. અને અમે પણ બહુ જ એક્સાઇટેડ છીએ. અને હું અહીં આવવા માટે એક્સાઇટેડ હતો કે આપણી વાતો થતી હતી, પણ ક્યારેક આવવાનો મોકો નહોતો મળ્યો. આઈ થિંક મારણે એ મંચ બનાવ્યું કે હું અહીંયા આવી શકું. મારણ અને મંચ. ના, અમે પણ, કારણ કે જ્યારે ટીઝર આવ્યું, બરોબર, ટ્રેલર આવ્યું, વિધિન 1 અવરની અંદર જ્યારે રિલીઝ થયું ત્યારે મેં જોયું છે, બરોબર. એટલે હું પણ ખૂબ એક્સાઇટેડ છું. થેન્ક યુ. સો તમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. આઈ હોપ તને બી ફિલ્મ ગમે. 100% જોઈશું. થેન્ક યુ સો મચ. ભાઈ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોઈક એક વ્યક્તિના એપિસોડની લિંક શેર કરો, કારણ કે એક કન્વર્ઝેશન કોઈકની લાઈફને ચેન્જ કરી શકે છે. અને હા, કમેન્ટમાં અમને ફીડબેક પણ જરૂર આપજો કે તમને આ પોડકાસ્ટમાં શું પસંદ આવ્યું અને શું પસંદ ના આવ્યું. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક ઉપર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે, જે તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન, કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.